નામ છે મોરી જયપાલ. વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ અને ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા ચાલતા નાબાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લવાડા ગામના ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે સૌપ્રથમ પહેલા એમનો પરિચય મેળવીશું. મારું નામ વિક્રમભાઈ જયાભાઈ ચૌહાણ. મારું ગામ લવાડા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 9574957018. આનાથી આજે જે નાબાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત આપણે વિક્રમભાઈને જે આ લેઝર સિસ્ટમ આપી છે તેનાથી તેને શું ફાયદા થયા છે આપણે તેમના મોઢેથી સાંભળીશું. વિક્રમભાઈ, તો આપને બીજા ખેડૂત મિત્રોને જણાવશો કે આ લેઝર સિસ્ટમ દ્વારા તમને શું ફાયદો થયો છે? કે પ્રથમ પહેલા તો કે આમાં આપણે પાળા ન કરવો પડે અને પાણી પાવું ન પડે, અને આમાં જે ડુંગળીનું બી એક સરખું આમાં ઉગી જાય છે, ઉગાવો સારો રહેશે આમાં, અને ઉત્પાદન સારું રહેશે આમાં. અને બીજું કે ઓછું પાણી હોય તો આ જે પ્રોજેક્ટમાં આપણે ઓછા પાણીમાં આપણે રિઝલ્ટ સારું મળે છે અને ઉત્પાદન સારું રહેશે, અને જમીન આમાં પોષી રહેશે, એટલે આમાં બહુ સારું રહેશે એ કરે છે ને એને. વિક્રમભાઈ, તમે કીધું કે જમીન પોષી રહે, એટલે આનાથી શું તમને એમ લાગે છે કે આ ડુંગળીનું ઉત્પાદન વધશે આનાથી? હા, 100% કે જે આપણે પાવ્યું છે ને એની કરતા તો ઉત્પાદન વધશે જ તે 100%, કારણ કે જમીન પોષી રહે ને એટલે એની હિસાબે ઉત્પાદન વધશે 100%. તો આપણે જોયું, સાંભળ્યું વિક્રમભાઈના મોઢેથી કે આનાથી જમીન પાણીનું બચત થાય છે અને જમીન પોષી રહે છે. એનાથી જે આજે આપણે જોઈએ કે પાળા કરતા હોઈએ છે તો ત્યાંના દડા મોટા થાય છે. તો આ જમીન પોષી રહેવાની ઉગાવો સરખો નીકળ્યો છે, કાંઈ પણ ફેરફાર નથી થયો, ઉગાવો સરસ મજાનો થઈ ગયો છે. ત્યારબાદ જમીન પોષી હોવાના કારણે ડુંગળીના દડા મોટા થાય એટલે એનાથી ઉત્પાદન પણ સરસ થશે. તો વિક્રમભાઈ, આ પ્રોજેક્ટ નાબાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત અમારી સંસ્થાએ જે તમને આ લેઝર સિસ્ટમ આપી છે, તો તેના અંતર્ગત તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગો? તો બીજા ખેડૂતને કે ભાઈ હું એની અપીલ એમ કરી કે ભાઈ આવડો હાથ કરાય, અને આમાં ઉત્પાદન અને બધી રીતે સરળ રહેશે, અને બીજા ખેડૂતને બધાને અપીલ કરીશ કે આવડું આ કર્યા જેવું છે.